ફીકું ધરીએ અને દૂધગર ધરીએ, પણ હું તો દૂધમાં કે માનભોગ કરું અને કંકોડામાં સિંધાલું ને મરી પધરાવીને મારા પ્રભુને ધરું. મેં તમારો ભાવ જાકે મન રહી જૈસી ભાવના વૈસો કરે. તો આ પુષ્ટિ માર્ગ મારા વાલા ફલિત ક્યારે થાય ખબર છે? જ્યારે ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો. આજે તમે મંદિરમાં જાઓ, તમે 5 કિલો કંકોડા પધરાવો અને ખાનગીમાં 50,000 આપો કે મન ધરવા દેજો, દે ધરવા. અરે 5 લાખ દો ને, આવવા દે અંદર. કેમ? એ બધાયનો છે, તમારે એકનો નથી. બધાયના હોય ને એની દ્રષ્ટિ પડે કે ના પડે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા જ. પછી તમને ક્યાંય બહુ રખડવાનું ભટકવાનું મન નહીં થાય. મનોરથ કરવાનું મન પણ તમને તમારા ઠાકોરજીમાં થશે. તમારું દ્રવ્ય તમારા ઠાકોરજીમાં, કારણ કે દ્રવ્ય તમારું નથી. લોકો કેવા કેવા પ્રશ્ન પૂછે એનો દાખલો તમને દઉં. કાલે અસારવા ગયા હતા, બરાબર? દર્શન ખોલવાને વાલ હતી, એટલે બધા પછી ગણગણ કરતા હતા. એટલે પછી થોડા વૈષ્ણવ આવ્યા મારી પાસે. એ કહેલા બેન અહીંયા બહાર આવો ને, અંદર તો ગુસાઈજીને બધાનું ઓલું થતું હોય એટલે શ્રમ પડે. એટલે મેં કીધું કાં? એ કે અમે બધા બેઠા છીએ તો હાલો ને સત્સંગ કરીએ. હવે સત્સંગ તો મારો પ્રાણ, એટલે ત્યાં સત્સંગ કરવા બેઠા. એટલે બધા જે વાતો કરતા હતા બધા આવી ગયા, શાંત વાતાવરણ. અને મોર ઓલા ટોડલા ઉપર બેઠો હતો. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અને ગુસાઈજી સાક્ષાત બિરાજતા હોય, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ, અને બાળકો અંદર સજાવટ કરતા હોય. આ છોટી ગોકુળની અનુભૂતિ વારંવાર થાય. હવે છેલ્લે બધા અમારા આમ ને તેમ ને બધા વાતો. તો એક બેન ને ભાઈ આવ્યા. બેન મારી ઉંમરના, 16 શણગાર સજેલા. આપણે રાજી કે આપણા ઠાકોરજીને બહુ ગમે. પછી મને કહે અમારા ઘર પધારો ને. મેં પધારે ઠાકોરજીને વલ્લભપુર. મેં તમારા ઘર ઠાકોરજી છે પુષ્ટ કરાવેલા? મને કે પછી એકાંતમાં કહું 2 જણા. કે બે તું એમ એકાંતમાં? પછી બધું દર્શન થઈ ગયા, આરતી થઈ ગઈ. એટલે બહાર બેઠી હતી હું. 2 જણા આવ્યા. એટલે ઓલા બેન હોશિયાર હતા, એ ન આવ્યા. ઓલા ભાઈ આવ્યા. મને કહે મારી ઘણી વ્યથા છે. મેં મારે સાંભળવી નથી. હું અહીંથી આજે પણ કહું છું, હું લૌકિક વ્યથા શું કામ સાંભળું? મારા જીવનનો એટલો સમય હું શું કામ નષ્ટ કરું? મેં તો મારે નથી સાંભળવી. કંઈ અલૌકિક વાત હોય તો મને કહો. મને કે આ અમારી ગાડી. મેં તો બરાબર. એમાં ઓલું ડોગી જુઓ એ કે. મેં અસારવામાં ડોગી લઈને આવ્યા હતા. ડોગી એટલે સમજ્યા ને, કૂતરું કૂતરું. હવે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય પણ અમે ડોગીને ન છોડીએ. એના વાઈફાઈ એ જ મતના હતા એટલે આવ્યા નહીં. કૂતરું રાખવું એમનો સ્ટેટસ સિમ્બોલ હતો. એટલે મેં તમારે મને પૂછવું શું, ગોળ ગોળ નાખ્યો. એને મારા મોઢે કેવડાવું હતું કે કૂતરું હોય તોય ઠાકોરજીને પધરાવો. મેં કીધું ગાય હોય ને તો ઠાકોરજીને પધરાવાય. કૂતરું ઘરમાં ફરે અને તમારા ઠાકોરજી જોઈને રાજી થાય? આખી વ્રજલીલામાં કે કૂતરું આવ્યું?
કાગડો આવે, વ્રજના કાગડાનો ઉદ્ધાર. ઓલો કાગડો રોજ જુએ કે ઠાકોરજી બધાને અધરામૃતનું પાન કરાવે છે, હું તો વ્રજમાં છું તોય મારો મેળ પડતો નથી. ઠાકોરજી તો અંતર્યામી. એ કે આ કાગ રોજ મારા સામું જોવે ને આમ ડાળ ઉપર, જ્યાં સુધી હું અંદર ન જાઉં ત્યાં સુધી મને નિહાળ્યા જ કરે. કાગડાને શું હતો મનોરથ કે પ્રભુનું અધરામૃત હું લઉં. હવે ઠાકોરજીએ લીલા કરી, માખણ રોટી લઈને બહાર બેઠા બેઠા અરોગે, અડધું અરોગીનું અડધું હાથમાં લીધું. કાગડાએ આવીને ઝાપટ મારી. પ્રભુની ઈચ્છા હતી કે મારું અધરામૃત, કારણ કે વ્રજનો કાગડો હતો. કાગ તેરે ભાગ કી કહા કહું કહાની, કાગ તેરે ભાગ કી કહા કહું કહાની, रोटी माखन लेके भाग गया श्याम सुंदर की निगरानी. આ કાગડા નહીં આવા સૌભાગ્ય. એટલે મને કે આનો કાંઈ રસ્તો? મેં તો ના, હવે મારે જવું જ મોડું થાય છે. જે ડોગીને મહત્વ આપે 70 વર્ષથી ઉપરના, ગાડીમાં ડોગી હોવું એનું સ્ટેટસ સિમ્બોલ ગણાય મારા વાલા. એને આપણે શું કહીએ? લોકો ઠાકોરજી માટે પ્રાણ પાથરી દે. મેં એવા વૈષ્ણવના દર્શન કર્યા છે અહીંયા ઘાટલોડિયામાં જ. એક ભગવદીય વૈષ્ણવ, તમે ઓળખો છો, પછી નામ દઉં. હવે મોટો મસ્ત બંગલો અને એકનો એક દીકરો. હવે દીકરો એટલું ભણ્યો કે એને મોટા ઓલામાં નોકરી મળી અને ત્યાં એને લવ થઈ ગયો. હવે એ લવ મેરેજ કરીને આવ્યા તો આ બેને કીધું કાંઈ વાંધો નહીં, જેવા છે એવા મારા છે ને. અને દીકરો બ્રહ્મ સંબંધી હતો અને આ બેનના ઘરે 8 યામની સેવા. પોઈખા બીજે દિવસે એ લોકોને સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ હતી. એટલે એ બેને જાતા પહેલાં કીધું, મુન્ના આવીને વહુને બ્રહ્મ સંબંધ લેવડાવી દેજે. ત્યાં તો વહુ બોલી, હું મારો ધર્મ નહીં છોડું, હું તટસ્થ છું, મને પુષ્ટિ માર્ગ નથી ગમતો. બેને કહ્યું સારું ફરી આવો. 16મે દિવસે એ લોકો આવ્યા. આ સાચી બની ગયેલી હકીકત, તમને હમણાં કહું, નામ દઉં એટલે તમે ઓળખશો. એ બેને એના વર મોટા ઓફિસર હતા. એમનાથી ને અહીંથી ને દૂર ક્યાં, છેક પ્રહલાદનગરની પેલી બાજુ 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ, વેલ ફર્નિશ્ડ, ગેસ લાઇટરથી માંડી કુકરથી માંડી બધું અંદર વસાવી દીધું. આવ્યા એટલે ચાવી દીધી, તમારું ઘર. મમ્મી પણ તને આમાં શું વાંધો છે? મને જરાય વાંધો નથી બેટા, એને પુષ્ટિ માર્ગ ગમતો નથી ને, એટલે ના ગમતા ભેગું એને રહેવાની મજા નહીં આવે. અને આપણા ઘરે 8 યામની સેવા છે એટલે રસોડામાં તો એને આવવા ન દઉં, કારણ કે એને બ્રહ્મ સંબંધ નથી. ઓલી કે ઇટ્સ ઓકે. અમારા નજર સામેનો દાખલો. ઓલા લોકો તો રાજી થઈ ગયા કે ભલું થયું ભાંગી જજાળ, નિરાંતે પછી શ્રી ગોપાળ રહેવા માંડ્યા. હવે આ બેનને જેમ ટાઈમ જાય એમ ઉંમર તો થાય ને, એના વરને એવો રોગ થયો જે સહાયક હતા. એનો તમને દાખલો દો.
આકાશના લગ્ન થયા ને તો હું તૃપ્તિને લઈને એમના ઘરે ગઈ પેડા દેવા. રાજી રાજીને રેડ થઈ ગયા, જોઈને ભેટી પડ્યા. આમ નાય ધોઈને ચોખ્ખા કપડાં, પણ બે એકલા એટલે આખો દી અપરસમાં જોયું. મેં તો હાય તમે અપરસમાં નહોતા? મને કે વૈષ્ણવથી ગોકુળનાથજીનો છોરાય તો હું છોવાઈ જાઉં. આવતી ફરી વાર ભેટા. એના વરને કે જુઓ ઈલાબેન આવ્યા છે, ઈલાબેન મને બહુ પ્રેમ કરતા હતા. એટલે એનો વર કે આવું તું આવ પછી હું આવું. હવે વળી ઓલા બેન બોલાવે, એ આવી જાવ ને ઈલાબેન આવ્યા છે. તૃપ્તિ કે મમ્મી કેવો ભાવ છે નહીં? તો એના વરે ના પાડી કે તું આવ પછી આવું. એટલે આમણે કીધું કેમ? ઈલાબેનને લઈ આવું દર્શન કરવા? એ કે હા, એ તો તારી વાલી સખીત લઈ આવું. અમે અંદર ગયા ને તો એ હિંડોળા જો નાવમાં હતા ઠાકોરજી, નાવમાં. હા, માર્ચ મહિનો ને એટલે ગ્રીષ્મ ઋતુ, નાવમાં જતા. એટલે મેન તૃપ્તિએ દર્શન કર્યા. તો કે કાં બહારનું આવ્યા? એ કે સાંભળ, આપણા ઠાકોરજી છોટા છોટા બાળ સ્વરૂપ હવે નાવમાં બિરાઈ જાય છે, તોફાન મસ્તી કરે અને નાવ આમ થઈ જાય તો પ્રભુ ખેલી જાય ને, એને શ્રમ પડે ને, એટલે તું આવ ને, તું નાવને રાખ તો હું આવું, અને હું એમને છોડીને આવું નહીં. આવો એમનો ઉત્તમ ભાવ એ સાક્ષાત માનતા હતા. અને એમના ઠાકોરજી ભોગમાં રસોડામાં આવે, ત્યાં રસોડામાં બધું એટલું સરસ કરેલું. શું કામ ખબર છે? એ કે ઈલા આ મારો લાલો છે ને ગરમ રોટલીનો હેવાયો છે, તો તારા ભાઈ કે ગરમ રોટલી ઉતારું, બે બાજુ ચોપડું, પેલી એક રોટલી આપું, પછી ગરમ ગરમ આપતી જાઉં અને એ અરોગતા જાય. હવે અમારે બેની ઉંમર થઈ એટલે આવજા ન થાય, એટલે રસોડામાં જ બધી વ્યવસ્થા. ભોગ પૂરણપોળી હોય તો ગરમ ગરમ અરોગ આવે, દાળ ઢોકળી હોય. હવે એ દિવસે એને દાળ ઢોકળી ને પૂરણપોળી બે કર્યા હતા, કારણ કે દાળ વધુ કરે એટલે દાળ ઢોકળી થાય, દાળ ભાત અને પૂરણપોળી. એટલે હું તો રાજી થઈ ગઈ. એટલે તૃપ્તિ કે મમ્મી હાલો હવે રસોઈ, આ લોકોને આવવાનું 8 વાગે, એટલે આ લોકો, એટલે કે હજી તો તૃપ્તિ 6:45 થયા છે, તાર સાસુ તો રસોઈમાં વાર નહીં લે. મેં ના, હવે તૃપ્તિ કરે છે, મારે કાંઈ કરવું પડતું નથી. પછી તો ઠાકોરજીને અનુસર કર્યા. મેં તો હવે જવા દો, મિશ્રી લેવડાવ. મને કે બેસ મિશ્રી લેવડાવું. ટેબલ ઉપર મિશ્રી લેવાના બાને બેસાડ્યા, પૂરણપોળીને દાળ ઢોકળીને. દાળ ઢોકળી વણેલી એના વડા બનાવ્યા હતા, અને અમને બેને એટલો પ્રસાદ લેવડાવ્યો કે રાતના મેં આઈસ્ક્રીમ લાવ્યો તો આકાશ, મેં તો ભાઈ તું મને બતાવીશ નહીં. તો હવે છેલ્લો સમય છે એમનો. હવે છોકરા વહુ કે છે કે હવે તું અમારી ભેગી આવ. એ કે અત્યાર સુધી મારા ઠાકોરજી અન્ય માર્ગેનું આરોગ્ય નથી, તો હવે મારે છેલ્લે નથી. અત્યારે જે થાય છે, ઘણીવાર એ કહેલા ખાલી ભેળી થાય, ઘણીવાર બટેકા પૌવા કરું, પણ જે ધરાવું છું એ લઉં છું. આ ઘરની બહાર 20 વર્ષથી નીકળી નથી કોઈ મંદિર જાતી, નથી ક્યાંય. મારા ગુરુદેવ મારા પાટોત્સવે મારી વગર વિનંતી આવે છે, પધારે છે. તો મારા વાલા, આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધું થાય. તમે જ્યાં બધાયના ન જાઓ એવું કહેતી નથી, તમને સાંજે ટાઈમ મળ્યો તો તમે પંચાયત કરો, એના કરતાં જાઓ મંદિર. કીર્તન કયું ગવાય, કઈ પીછવાય, આનંદનો વિષય છે. પણ મનોરથ ને ઉત્સવ તો તમારા ઘરે
તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી માં જ થાય. તો ઓલા ડોગીવાળાને મેં કહી દીધું, મારા વાલા પાછા છોડે નહીં ભાઈ, જ્યાં બેસું ત્યાં મારી પાછળ. હવે મને કેવું છે, કામ પતી જાય પછી કોઈ યારે બહુ માથાકૂટ કરવી ગમે નહીં. મેં કીધું હવે જો ભાઈ, મને કે તમને કાંઈક જવાબ તો આપો. મેં જવાબ આપ્યો, તમારે નક્કી કરવાનું છે, ડોગી રાખવો છે કે ઠાકોરજી પધરાવા છે. હવે પૂછે મને બીજી વાર,